दोस्तों मुकेश अंबाणीની બહેનો વિશેની વાતો બહુ ઓછા લોકોને ખબર હોય છે। સામાન્ય રીતે આપણે ધીરુભાઈ અંબાણીના બે સંતાનો વિશેની વાતો સાંભળી હોય છે, જેમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની વાત સામેલ થાય છે। પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને કેટલી બહેનો છે। દોસ્તો, એક બહેન એવી છે કે જેમણે કેન્સરમાં પતિ ગુમાવ્યા છે, તો આજે ચલાવે છે કરોડોની કંપની। દોસ્તો, શું છે આ પાછળનું રહસ્ય એ તો તમને આજના વિડીયોમાં ખબર પડી જ જશે, માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। બહુ ઓછા લોકો જ્યારે આ માહિતી જેમને ખબર હોય છે એવા અંબાણી પરિવાર જે છે એમની બહેનો જેમનું નામ શું છે, જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, નહીંતર તમને વિડીયોના અંત સુધીમાં જરૂરથી ખબર પડી જશે। મુકેશ અંબાણીને બે સગી બહેનો છે, એ આજના વિડીયોમાં જાણવા માટે અંત સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યો હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા ને આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। દોસ્તો, મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની એક બહેન એવી છે કે જેમણે કેન્સરથી પોતાના પતિ ગુમાવ્યા છે અને એમને કરોડોની કંપની આજે ચલાવે છે। મુકેશ અંબાણીની આ બહેન પણ એક બિઝનેસ વુમેન છે અને એમના ભાઈની જેમ જ અઢળક સંપત્તિના માલિક છે। આ સાથે બે જાહેરમાં ટ્રેડેડ શેરની માલિકી પણ ધરાવે છે। આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટર મુજબ કોઠારી સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ એ ખાંડ ઉદ્યોગમાં રૂપિયા 435 કરોડની બજાર મૂડી ધરાવતી કંપની છે। આ બહેનનું નામ છે નીના કોઠારી। દોસ્તો, આ બહેને પોતાના પતિ ગુમાવ્યા છે અને તો પણ કરોડો રૂપિયાની કંપની ચલાવે છે, ત્યારે એક વુમેન્સ માટે એટલે કે મહિલાઓ માટે એક પ્રેરણા લેવા જેવી બાબત કહી શકાય। ભારતના સૌથી ધનિક પરિવાર અંબાણી પરિવાર હંમેશા સમાચારોમાં રહેશે। મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ જાણીતા બિઝનેસમેન છે। તેઓ રિલાયન્સ ગ્રુપના ચેરમેન છે। બંને ભાઈઓ અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ પરિવારના કેટલાક સભ્યો એવા પણ હોય છે જે ચર્ચાથી દૂર રહે છે અને ખાનગી રીતે જીવન જીવવાનું પસંદ કરે છે। આવું જ એક વ્યક્તિત્વ છે મુકેશ અંબાણીની નાની બહેન નીના કોઠારી, જેઓ બિઝનેસ વુમેન છે। આ સાથે સાથે બીજી બહેનની જો વાત કરવામાં આવે તો દીપ્તિ સલગાવકર છે। દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે, આ મુકેશ અંબાણીની બીજી બહેન છે દીપ્તિ સલગાવકર, કે જે પોતાના પરિવાર સાથે રહે છે। 1986માં એવું કહેવામાં આવે કે નીના કોઠારીએ ઉદ્યોગપતિ ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્ન કર્યા હતા, જેમનું 2015માં કેન્સરથી મૃત્યુ થાય છે, જે બાદ બિઝનેસની તમામ જવાબદારી આ સંભાળી લે છે નીનાબેન કોઠારી અને હાલમાં તેઓ કરોડો રૂપિયાની કંપની પણ ચલાવી રહ્યા છે। એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે મુકેશ અંબાણીના બીજા બહેન છે જે દીપ્તિ સલગાવકર છે, એમની પણ પ્રેમ કહાની કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી ઓછી નથી। દોસ્તો, એમના પણ લગ્ન મુંબઈમાં, જ્યાં એવું કહેવામાં આવે કે ધીરુભાઈ અંબાણી રહેતા હતા, એમના જ બિલ્ડિંગમાં રહેતા એમના રિલેટિવ્સ સાથે થયા હતા અને એમને એકબીજાને મન મળે છે, એકબીજાને દિલ આપે છે અને એમની પ્રેમ કહાની શરૂ થાય છે। આજે અનિલ અંબાણીનો પરિવાર અને મુકેશ અંબાણીનો પરિવાર લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે। એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અનિલ અંબાણી તો સામાન્ય રીતે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે। આપણે જાણીએ છીએ ધીરુભાઈ અંબાણીના આ બંને સંતાનોમાંથી એ સૌથી વધારે જેમની પાસે સંપત્તિ હોય, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય તો મુકેશ અંબાણી છે અને ત્યાર પછી અનિલ અંબાણી, કે જેમની સંપત્તિ પણ આટલી હતી પરંતુ તેઓ દેવામાં ડૂબી ગયા હતા। આજે બંને બહેનો છે એ ખુશખુશાલ જીવન પોતાના પરિવાર સાથે જીવી રહી છે। આ અંબાણી પરિવારની બહેનો વિશેની વાતો છે। તમને આજના વિડીયોમાં એમને બહેનો વિશેની વાતો ખબર પડી ગઈ છે, તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય છે। જો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, અને હા, આવા ને આવા અપડેટેડ અને રસપ્રદ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। ધન્યવાદ।